નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુશાસન દિવસ નિમિત્તે ગાંધીનગર શહેરને વધુ એક નવું નજરાણું પ્રાપ્ત થયું છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા 3 સર્કલનું નવીનીકરણ કરી તેને અટલ સર્કલ, સુશાસન સર્કલ તરીકે જાહેર જનતા માટે લોકાર્પિત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ તકે સર્કલ પર સ્થાપિત અટલજીની ભવ્ય કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરી ભાવભીની અંજલિ અર્પી હતી. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા શ્રી અટલ બિહારી વાજપેયીજીની 12 ફૂટ ઊંચાઈ ધરાવતી બ્રોન્ઝ ધાતુની મૂર્તિ છે, જેની ડિઝાઇન દેશના સુપ્રસિદ્ધ શિલ્પકાર ડોક્ટર રામ વાંજી સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનો સંપૂર્ણ ખર્ચ વર્ષ 2024-25ના બજેટમાં મેયરશ્રીને ફાળવવામાં આવેલ લોકસુવિધા અને વિકાસ કામોની ખાસ ગ્રાન્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે. સમગ્ર સર્કલના નવીનીકરણ પાછળ આશરે ₹1.19 કરોડનો ખર્ચ થયો છે, જેમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ, ફેન્સિંગ અને પ્લાન્ટેશનનો સમાવેશ થાય છે. આ લોકાર્પણ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અતિથિ વિશેષ તરીકે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, આઈએએસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગાંધીનગર શહેરના સ્નેહ મિલન કાર્યક્રમમાં અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, પૂજ્ય કાલિદાસ બાપુ, પૂજ્ય ડોક્ટર સ્વામી, બીજેપી ગાંધીનગર મહાનગર પ્રમુખ આશિષ દવે, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ગૌરાંગ વ્યાસ, મહામંત્રી ગિરીશભાઈ ત્રિવેદી અને દિનેશ રાવલ, મુખ્ય સંગઠક ભરત વ્યાસ, મુખ્ય પ્રવક્તા આશિષ મહેતા, અતુલભાઈ દીક્ષિત, નાગરિક બેંકના ડાયરેક્ટર નરેશ દવે, મહિલા પ્રમુખ છાયા ત્રિવેદી, મહિલા મહામંત્રી ડોલી દવે, પ્રભારી વર્ષા મહેતા, યુવા કન્વીનર પાર્થ રાવલ, પ્રમુખ કૃણાલ દીક્ષિત, ગાંધીનગર પ્રભારી સુનિલ ત્રિવેદી, કોર્પોરેટર હેમા ભટ્ટ, શૈલાબેન ત્રિવેદી, હાર્દિક જાની અને સ્મિત વ્યાસ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ભૂદેવ પરિવાર સાથે હાજરી આપી. આંબેઠી ગામ તાલુકો ધોળકા જિલ્લો અહમદાબાદ મુકામે જિલ્લા માહિતી કચેરી અહમદાબાદ દ્વારા અરિહંત આર્ટ કોમ્યુનિકેશન સંસ્થાના કલાકારો દ્વારા આંબેઠી ગામે સરસ મજાનું જાણકારી આપતું નાટક ભજવ્યું હતું. નશો નો તરે નાશ, એટલે કે કોઈ પણ જાતના નશીલી પદાર્થનું સેવન કરવું ન જોઈએ, યુવા પેઢીએ લોકોને સમજણ આપી હતી. કલાકારો પૂજા લખવારા, કુસુમબેન, ઉર્મિલાબેન, શંકરકુમાર, ગોવિંદકુમાર આ કલાકારો દ્વારા નાટક પૂરું પાડ્યું હતું. આયુષ્માન કાર્ડ દ્વારા 10 લાખ રૂપિયાની સહાય મળે છે. વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપ યોજના, સ્વદેશી વસ્તુ અપનાવી જોઈએ. ઉત્કટ સહાય યોજના દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગામ લોકોને જાણકારી આપી હતી. તે સાથે નળ સે જલ યોજના દ્વારા ગામ લોકોને સમજણ આપી હતી કે બચત કરો ભાઈ, બચત કરો, પાણીની સૌ બચત કરો. દીકરા દીકરી વચ્ચે ભેદ ના રાખવો, બેને એક જ્ઞાન સાથે ગમત આપતું નાટક ભજવ્યું હતું. તે ઉપરાંત ગામના યુવાન બહેનો અને ભાઈઓને નાટકના માધ્યમ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તલાટી કમ મંત્રીશ્રી, ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્યશ્રીઓ, ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સરસ્વતી વિદ્યાલય સીબીએસઈ સ્કૂલ, એસએસવી કેમ્પસ, ગાંધીનગર ખાતે ક્રિસમસ પર્વ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્લોક સાથે કરવામાં આવી હતી. એસઆરકેજી વિભાગના નાના વિદ્યાર્થીઓએ ક્રિસમસ વિષય આધારિત મનોહર નાટક તથા નૃત્ય રજૂ કર્યું. સાથે સહી ક્લાઉઝ સાથે બાળકો દ્વારા જિંગલ બેલ ગીત પર આનંદદાયક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. સાન્ટા ક્લોઝે નાના બાળકોને નાની ભેટો તથા આશીર્વાદ આપી કાર્યક્રમને વધુ આનંદમય બનાવી દીધો.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે યોજાયો. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધુને વધુ ગતિશીલ બનાવવા તથા વિદ્યાર્થીઓની ફિટનેસ માટે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે વિજય 2025થી 26નું આયોજન કરેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ઈલા રાણી શર્મા, પૂર્વ હોકી કોચ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટેકનિકલ એડવાઇઝર, લક્ષ્ય ઇવેન્ટ તથા યોદ્ધા ઇવેન્ટ શ્રી સંજયસિંહ તીરવા, પોલીસ વિભાગ અધિકારી, ફિટનેસ મેનેજર, ATSASCA ઓસ્ટ્રેલિયન સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ એસોસિએશન સર્ટિફાઇડ કોચ શ્રી મહેશ ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી ગાંધીનગર તથા ભગીની શાળાઓના પ્રિન્સિપાલશ્રીઓ આવેલ હતા. પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર દરેક એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો. જેમાં સૌ પ્રથમ પ્રાર્થના, વેલકમ ડાન્સ, યોગા, માર્ચ પાસ્ટ, ઓથ, ધોરણ વાઇઝ માસ ડ્રીલ તથા એથ્લેટિક્સમાં અલગ અલગ પ્રકારની રેસ, હર્ડલ, પિરામિડ વગેરે યોજવામાં આવેલ હતા. વાલીઓ માટે પણ સંગીત ખુરશી તથા બાળકો માટે ટગ ઓફ વોર યોજવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ભાગ લીધેલ તમામ બાળકોને સર્ટિફિકેટ તથા વિજેતાઓને મેડલ આપી તેમને શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા. શાંતિ જુનિયર સ્કૂલ, પ્રહલાદનગર, અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઉજવવામાં આવેલ. જેમાં નાના છોકરાઓ ટેડકેર, નર્સરી, જુનિયર તથા સિનિયર કેજીના બાળકોએ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે ખભે ખભા મિલાવીને કાર્યક્રમને સફળ બનાવેલ. ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગર અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે 22 ડિસેમ્બરના રોજ ભારતીય મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસ નિમિત્તે ઘોષિત થયેલ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કુલ 62 જેટલા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની સાયન્સ તેમજ ઇજનેરી કે સંશોધન સંસ્થાના સ્નાતક કે અનુસ્નાતક કે સંશોધન કરતા વિદ્યાર્થીઓ પાસેથી ઓછા ખર્ચે અને ગણિતની વિશિષ્ટ ઉપયોગિતા દર્શાવતું મોડલ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ 14 ટીમે ભાગ લીધેલ હતો. આ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક નટવરભાઈ રોગલિયા અને કેલિફોર્નિયા યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક વિઠ્ઠલ પટેલ દ્વારા ખૂબ જ રસપ્રદ નિષ્ણાંત વ્યાખ્યાનો આપવામાં આવેલ હતા. કાર્યક્રમના પ્રમુખ અને IITE કુલપતિ પ્રોફેસર RC પટેલ દ્વારા ગણિત શિક્ષણનું મહત્વ તેમજ ગણિત એક મોડલ જેવી સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓમાં સર્જન શક્તિનો વિકાસ થાય છે તે સમજાવવામાં આવ્યું હતું. IITE સેન્ટર ઓફ એજ્યુકેશનના નિયામક પ્રોફેસર પ્રેરણા શેલક તેમજ આ કાર્યક્રમના કન્વેનર ડોક્ટર ઉચાટ દ્વારા ગુજરાતની વિવિધ સાયન્સ અને ઇજનેર તેમજ સંશોધન સંસ્થાના વિદ્યાર્થીઓ જે આ કાર્યક્રમમાં જોડાયેલા હતા તેમનો આભાર વ્યક્ત કરેલ હતો. IITE ગણિત વિભાગના અધ્યાપકો ડોક્ટરે દર્શના લીખડા, ડોક્ટર કુંજન શાહ, ડોક્ટર પ્રિયંકા પટેલ અને શ્રેયાંશ શેઠ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત SV અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળા દ્વારા ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા. વિદ્યાર્થીઓ સરસ મજાના સાન્ટા બનીને આવ્યા હતા. ક્રિસમસના ગીતો પર નાના સાન્ટાઓએ ડાન્સ કરીને ખૂબ જ આનંદ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ઈસુ ભગવાનના જન્મનું સરસ મજાનું ક્રીબ બનાવવામાં આવ્યું હતું. તેમજ દરેક વર્ગને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ સજાવવામાં આવ્યા હતા. ક્રિસમસ ટ્રીને પણ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું હતું. ભણતર સાથે યોજવામાં આવતી આવી પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી અને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદપૂર્વક ઉજવણી કરી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.